प्रोग्राम में भाई चेंज थयो है। प्रोग्राम में थोड़ा चेंज रहने का आज नक्की ज नथी थातुं क्यां जवानुं है। अटल सरोवर थी भाई कैंसल करीने डीमार्टे आवी गया अत्यारे। શું હે કિશન ગેમ હે કે મોબાઈલ તો હાલો પરચેસ કરી લ્યો હવે લેવો હે રેડમી નો હે ને ક્યાં દેખા क्या कैमरा रिजल्ट देखातो जी एकदम कैमरा रिजल्ट हारू है हां हारू है अल्ट्रा एचडी में આવ્યો। હેલો एवरीवन અનધર બ્લોગ માં તમારું સ્વાગત છે। મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ। ને આજે ભાઈ આપણે વીકેન્ડ છે, વીકેન્ડ એટલે હોલિડે, એન્જોય જ કરવાની। હા છે આજે પહેલા તો ભાઈ બપોરે જમ્યા, આજે જમીને મસ્ત મજાના હોઈ ગયા હતા અને અત્યારે એકલા જો 5 વાગે ઉઠ્યા ને ભાઈ અત્યારે દુકાને જવાનું હે તો થોડોક સામાન ભેગો હે, થોડાક પૈસા હે, સોનું હે, ચાંદી હે, એ બધું લઈ જવાનું હે। एक स्कूटर में टन आइटम लई जावानी है। एक तो आ बाचकू है, बीजो आ रिपेयरिंग ना थैली है ना पप्पा ने यहाँ दुकान हावणी है ना तूटी गई है कि नवी हावणी लई जावानी है। हवे जोईए आ केवी रीतना भेगुं लई जाए, आगळ आवी जाए तो सारूं। त्रणेय वस्तु आवी गई है, एम तो एके धोराई ना जाए तो सारूं। आपणे रेडी थई गया, तड़को है એટલે રૂમાલ બાંધી લીધો, ચશ્મા પહેરી લીધા। હવે દુકાન साइड प्रस्थान करिए। भाई घरे थी दुकान आवी गया है અને આપડા કિશન ભાઈ આવી ગયા। કિશન મહાદેવ રામ રામ નવા વરના। કોઈને પણ ભાઈ બેગ જોતા હોય, પર્સ જોતા હોય, ઠેલી જોતી હોય તો અમારી દુકાને મોસ્ટ 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 વેલકમ છે। એડ્રેસ છે રામાબી ચોકડીથી રૈયાદા તરફ આવતા આકાશ ડેરીની બાજુમાં ગજાનન સીટ કવર અને સ્કૂલ બેગ। બે ભાઈઓ ભાઈ જાય હવે અટલ સરોવરે જાય। અટલ સરોવરે જવાનું નક્કી કર્યું હે ભાઈ। અહીંથી જાય કિશનભાઈના ક્વાર્ટરે જાય, એના ઓચિંતાનું થોડું કામ આવી ગયું હે, એ કામ પતાવતા આવીએ પછી મેં કીધું અટલ સરોવરે જાય। પ્રોગ્રામ માં ભાઈ ચેન્જ થયો હે। प्रोग्राम में थोड़ा चेंज रहने का આજે નક્કી જ નથી થાતું ક્યાં જવાનું હે। નક્કી કર્યું હતું અટલ સરોવરે જવાનું, ત્યાંથી ભાઈ કિશનભાઈ નું કામ પતાવા ગયા। અડધી પોણી કલાક તો ભાઈ ટ્રાવેલિંગ માં થયું, કામ 2 મિનિટ નું હતું, 1 મિનિટ નું હતું, 2 મિનિટ થયું। આપણે પોરબંદર હોત તો અત્યારે કંડોળા ભૂગી ગયા હોત, ट्रैफिक में हलवाई गया, ટ્રાફિક માં હલવાઈ ગયા। ये हमारा जयदेव भाई मोड़ू करावे है। અત્યારે ભાઈ ક્રિસ્ટલ મોલે જાય, જયદેવ ને કહી દીધું ત્યાં આવી જાય ને હવે ત્યાંથી નક્કી કરીએ ક્યાં જવું હોય। નકર ભાઈ ક્રિસ્ટલ મોલે જ ફરી લેવું, અત્યારે કાંઈ ભેગું જ ના થયું આમાં। કરવા હું ગયા થઈ ગયું કા अटले भोगी ने आई गयो। હા અટલે ગયા, દર્શન કર્યા અટલ સરોવરના। दिल्ली हाथ देने આવી ગયા। હા ક્રોમાના શોરૂમમાં આવ્યા હવે આપણા જયદેવભાઈ મોબાઈલ ને જોવે હે, બધી ઇલેક્ટ્રોનિક આઈટમ તમને અહીંયા મળી જાય। 31,990। શું હે કિશન ગેમ હે કે મોબાઈલ તો હાલો પરચેસ કરી લ્યો હવે લેવો હે રેડમી નો હે ને ક્યાં દેખાડો 22,999। શું ફ્યુચર હે જે ભાઈ ચા હે ને કહી દે તો। મને આ લોકો હજી કઈ પૈસા આપ્યા નથી, કેના આપ્યા નથી? માર્કેટિંગ ને, તો હું નહીં ખરીદો। તું માર્કેટિંગ કરી પછી આપશે ને પૈસા તને? એના પૈસા જોઈએ। એ કયો હે દેખાડો? OnePlus। OnePlus આના તો વાત જ ના થાય ભાઈ, કેમ ના થાય ને, એક્સપેન્સિવ હે ને, પ્રાઇસ કેમ ગયા ની એટલો બધો ના હોય। આઈડિયો 40 થી તો ચાલુ રહે। ક્યાં સીધી આવી લખ્યા? ઓકે આપણા જયદેવભાઈ માં ફોન જોવે। જયદેવ ગમ્યો હે કે ફોન? ભાઈ હું જોઉં હા હા 87,999 ભાઈ। એમાંનો ફોન હે ભાઈ, કેમેરા ટેસ્ટિંગ હાલે હે। રેડમી કયો હટ તો નેટ 15 નોટ 15 રેડમી નોટ 50 5G પ્રાઇસ પ્રમાણે બહુ સારો કહેવાય। ત્યાં કેમેરા રિઝલ્ટ દેખાડતો જઈદમ? कैमरा रिजल्ट हारू है હા हारू है फोटो में 20x આવે ને ઝૂમિંગ આવે, પોર્ટ્રેટ આવે, પ્રો મોડ આવે। આ હમણાં ક્લિક કર્યો એ દેખાડ ને અલ્ટ્રા એચડી માં આવ્યો।
હવે અહીંયા બેઠા હે. આ તો જે બહાર જમવાનું કેન્સલ કર્યું મેં હું ઘરે જ જમી લેવું. બધા એના વાહોના ઘરે જ જમવાનું હે. આપણા જયદેવભાઈ બેઠા. આજ દેવાની હે ને, વિદાય દેવાની હે ને જયદેવભાઈ ને. હા આજે અમારા જયદેવભાઈનો લાસ્ટ ડે હે રાજકોટમાં. એટલે એક્ઝામ દેવાને એમ તો આવે આજથી એના જાય એના સ્ટડી પૂરું ઓન ટાઉન. ફાઇનલ હે ને, ફાઇનલ મેચ સ્ટડી પૂરું થાય ભાઈ ને. હવે ભાઈ ઘરે આવી ગયા હા, ભૂખે લાગી છે જોરદારની. અને આજના મેનુમાં હે મમ્મી કા બનાયા આજે આપણા ફેવરેટ દાલ વડા બનાવ્યા હે. જો આ દાલ વડા હે ને એના ભેગો સાંભાર. તો આજ તો ભાઈ એન્જોય કરવાની હે ફૂલ. દાલ વડા આપણી ફેવરેટ આઈટમ હે એટલે મસ્ત મજાના ખાઈ દઈએ. અને ભાઈ મસ્ત મજાના જમીને ઊભા થઈ ગયા હે. અને ભાઈ હું મમ્મીએ મસ્તીના દાલ વડા બનાવ્યા હતા, પેટ ભરીને ખાધા, બહુ મજા આવી ગઈ. અત્યારે વાગ્યા હે 11 વાગી ગયા હે અત્યારે ને. તારક મહેતાનો ફની એપિસોડ આવે છે તો અત્યારે જોકને સમાપ્ત કરીએ. જો તમને વિડીયોમાં મજા આવે તો પ્લીઝ મારા વાલીડાઓ વિડીયોને લાઇક કરતા જાઓ, કમેન્ટ કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. કારણ કે વ્લોગિંગ કરવું કાંઈ એટલું ઇઝી નથી, બહુ અઘરું છે. કેમેરા આપણે એક સ્ટોરી લગાડીએ તો એમાં એકલું મ્યુઝિક રાખીએ, એડિટ કરીએ. તો આ તો આખો વ્લોગ થઈ ગયો. એટલે આખો દિવસ વિડીયો ઉતારવો પડે, પછી એને એડિટ કરવો પડે, એમાં બધી કટઆઉટને લગાડવું પડે. એટલે બહુ અઘરું છે. જો તમને વિડીયોમાં મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ.